સમજ્યા છીએ. મને એક ખ્યાલ છે ત્યાં સુધી આપણે સ્ટાન્ડર્ડ 8માં લેસન નંબર 10 આલા લીલા વાછરડા જ્યારે આવ્યા ત્યારે આપણે વિશેષણ વિશે થોડી ઘણી માહિતી મેળવેલી છે. તો વિશેષણ એટલે શું? કોને ખ્યાલ છે? તો વિશેષણ એટલે શું કહેવાય? કોને ખબર છે વિશેષણ એટલે શું? વિશેષણ એટલે અહીંયા જો આપણને ડેફિનેશન આપેલી છે વિશેષણ શું આપેલી છે કે નામ કે સંજ્ઞા પહેલા આવતા અને સંજ્ઞાની વિશેષતા આકાર, રંગ, અવસ્થા કે સંજ્ઞા દર્શાવતા શબ્દને વિશેષણ કહે છે. બરાબર. શું કે છે કે સંજ્ઞા પહેલા આવતા અને સંજ્ઞાની વિશેષતા એ સંજ્ઞા એટલે કે અહિયાં કોઈ વસ્તુની વાત કરી છે. જો સંજ્ઞા એટલે કે શું કીધું છે? કોઈ વસ્તુની વાત કરી છે. કોઈ વસ્તુ હોય આપણી પાસે, કોઈ વસ્તુ આપણી સમક્ષ હોય તો એ વસ્તુની વાત આપણે વહેંચાય કે સંજ્ઞા પહેલા આવતા અને સંજ્ઞાની વિશેષતા. વિશેષતા શું કીધી છે? કોઈ વસ્તુની વિશેષતા હોય, કોઈ વસ્તુનો ગુણ હોય, કોઈ વસ્તુનો આકાર હોય, બરાબર. તો એની વિશેષતા આપણી સમક્ષ અહીંયા રજૂ કરી છે. તો શું કીધું છે કે એનો આકાર, એનો રંગ, અવસ્થા કે સંખ્યા દર્શાવતા શબ્દને વિશેષણ કહે છે. એનો આકાર, રંગ, કદ કે સંખ્યા દર્શાવતા શબ્દને વિશેષણ કહે છે. બરાબર. તો એને વિશેષણ કહેવાય છે. તો આમ વિશેષણ છે જે છે એની વાત આપણી સમક્ષ અહીંયા રજૂ કરવામાં આવી છે. બરાબર. હવે શું કે છે? આ થઈ ગઈ વિશેષણની ડેફિનેશન. બરાબર. આમ અહીંયા શું શબ્દ કીધા છે? મોટું ટીવી. તો હવે ટીવી કેવું છે? હંમેશા વિશેષણ, ક્રિયા વિશેષણ એ બધા શબ્દને આપણે પ્રશ્ન પૂછવાના હોય છે. ટીવી તો ટીવી કેવું છે? તો કે મોટું. તો એ જે છે મોટું એ એનું વિશેષણ કહ્યું. બરાબર. એ એનું વિશેષણ બને. અહીંયા જે આપેલા છે એ બધા શબ્દો છે એ કા એનો ગુણ દર્શાવે છે, કા એનું સંખ્યા દર્શાવે છે, કા નો અર્થ દર્શાવે છે. જો મોટું છે એ આકાર બન્યું. બરાબર. મોટું ટીવી છે એ આકાર બને છે. બરાબર. કે ડિઝાઇન તો કે ચોરસ. તો ચોરસ છે એ પણ એક આકાર સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. પછી છત્રી કેવી છે? તો કે કાળી છે. તો કાળી છત્રી છે તો એ એનો રંગ દર્શાવે છે. ભૂખ્યો તો ભૂખ્યો છે એ અવસ્થા છે. એની અવસ્થા કેવી છે? તો કે ભૂખ લાગી. એની અવસ્થા ભૂખની છે. બરાબર. વીર ભામાશા તો વીર છે એ પણ અવસ્થા છે. એ પણ એનો એક સાહસ છે. પછી બે સ્ત્રીઓ. બે છે એ સંખ્યા છે. બરાબર. આવી રીતના જે છે એ વસ્તુ આપણી અહીંયા આગળ રજૂ કરવામાં આવી છે. બરાબર. તો સમજાયું બધાને વિશેષણ એટલે શું? વિશેષણ એટલે કે કોઈ પણ વસ્તુ છે એની વિશેષતા દર્શાવવી. શોર્ટમાં આપણે કહીએ તો કે સંજ્ઞા પહેલા એટલે કે કોઈ પણ વસ્તુની પહેલા કોઈ વસ્તુની પહેલા શું કહેવાય? તો શું કે છે કે સંજ્ઞા પહેલા આવતા હેલો મેમ
ગ્રામર કરાવું છું મેં ખાલી હા ચાલો પછી શું કે છે બરાબર તો વિશેષણ વિશે સમજાઈ ગયું તમને લોકોને તો આવી વાત છે એ આપણી સમક્ષ અહીંયા રજૂ કરવામાં આવી છે બરાબર તો આ થઈ ગઈ વિશેષણની વાત હવે આવે છે વિશેષણના પ્રકાર બરાબર વિશેષણના પ્રકાર કયા આપ્યા છે તો કે વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ હવે વિકારી વિશેષણ એટલે શું તો કે વિકારી વિશેષણ એટલે શું તો કે જે વિશેષણના નામ વિશેષણના લિંગ વચન અનુસાર બદલવા હવે લિંગ વચન અનુસાર એટલે કે કયા પ્રકારનો છે એ કેવું વિશેષણ છે એની ઉપર વિકારી વિશેષણ નો આધાર રાખે છે નામ વિશેષ્ય એટલે કે નામ અને લિંગ અવસ્થા ઉપર એટલે કે સ્ત્રીલિંગ છે પુરલિંગ છે કે પછી કોઈ વસ્તુ છે કે કોઈ પદાર્થ છે કેવું નામ છે એની ઉપર છે એ વિશેષણ વિકારી છે કે અવિકારી એનો આધાર રાખે છે તો એને વિકારી વિશેષણ કહે તો ફોર એક્ઝામ્પલ શું છે કે મોટા ઝાડ મોટા ભાઈ મોટી પ્રાર્થના ખાટી છાશ તો આ બધા શું છે તો કે એના નામ અનુસાર છાશ કેવી છે તો કે ખાટી ફળ કેવું છે કે ખાટું સ્વાદ કેવો છે તો કે ખાટું આ બધી વસ્તુ છે એના નામ એના ગુણ ઉપર આધાર રાખે છે નામ અને વિશેષ્યના લિંગ વચન વિકારી વિશેષણમાં હંમેશા નામ અને તેના વચન અનુસાર તમારે ધ્યાન રાખવું પડે છે અવિકારી વિશેષણ કોને કહે છે તો કે અવિકારી વિશેષણ એટલે કે જે વિશેષણમાં બદલાવ ન આવે વિકારી વિશેષણ હોય ને એમાં નામ અને લિંગ વચનમાં બદલાવ આવે પણ અવિકારી વિશેષણ શું છે કે એમાં કોઈ પણ જાતનો બદલાવ છે એ આવતો નથી તો એને શું કહે છે અવિકારી વિશેષણ કે તેમાં એક પણ જાતનો બદલાવ આવતો નથી તો કીધું સુંદર ચિત્ર તો ચિત્ર તો હંમેશા સુંદર જ રહેવાનું છે એમાં કોઈ પણ જાતનો બદલાવ આવવાનો નથી છાસ ખાટી છે તો છાસ ખાટી માંથી મોડી થઈ શકે ફળ ખાટું છે તો એમાંથી આપણેે ગળિયું કરી શકીએ બરાબર ખાટો સ્વાદ થઈ ગયો હોય તો એને આપણે ગળિયો કરી શકીએ બરાબર પ્રાર્થના મોટી હોય તો એને આપણે ટૂંકાણમાં કહી શકીએ બરાબર મોટા ઝાડે તેને આપણે કાપી શકીએ બરાબર મોટો ભાઈ હોય તો શું કે મોટો ભાઈ છે પણ એ કયું છે કે એ ચોક્કસ વિકારી વિશેષણ છે કે અમુક એવા વિશેષણ અપવાદરૂપ હોય કે તમે એમાં બદલાવ કરી શકતા નથી તો મોટો છે તો મોટાની જગ્યાએ આપણે નાનો કરી શકીએ કે નાનો ભાઈ છે મોટી છે જગ્યાએ નાની પ્રાર્થના કરી શકીએ પણ અહિયાં શું છે કે અવિકારી વિશેષણમાં આપણે કોઈ જાતનો ફેરફાર કરી શકતા નથી સુંદર ચિત્ર તો ચિત્ર સુંદર જ છે પછી જુઓ એ ચિત્રને આપણે બદલાવવું હોય તો ચિત્રને આપણે ખરાબ કરવું પડે છે એના પાછળના વિશેષણમાં પણ ફેરફાર કરવો પડે છે એટલે ઈ બદલાવ ન આવે એના માટે અહીં આગળ જો સુંદર ચિત્ર છે એટલે એમાં કોઈ પણ બદલાવ કરી શકતા નથી જો એમાં આપણે બદલાવ કરીએ તો એ વિકારી વિશેષણમાં ફરી જાય છે બરાબર
સુંદર બાળક. બાળક છે એ સુંદર છે હવે એને આપણે કદરૂપું કરીએ તો એમાં બદલાવ આવ્યો. તો બદલાવ આવે તો એ પાછું વિકારી વિશેષણ થઈ જાય. અવિકારી વિશેષણ એટલે કે એમાં એક પણ નામમાં લિંગ વચનમાં કાયમ એક પણ વસ્તુમાં ફેરફાર થતો નથી. કાગળ સફેદ છે, શર્ટ પણ સફેદ છે, સફેદ પક્ષીઓ છે. મહેનતુ ખેડૂત, મહેનતુ વિદ્યાર્થી, મહેનતુ સ્ત્રીઓ આ બધી જ વસ્તુ છે એ વિકારી ને અવિકારી વિશેષણ અહીંયા આગળ સરસ રીતે સમજાય છે. વિકારીની શોર્ટ ડેફિનેશન શું? કે નામ વિશેષ્ય કે લિંગ વચનમાં બદલાવ આવે અને અવિકારીમાં શું કે બદલાવ ન આવે. પછી વિશેષણના પ્રકાર આપ્યા છે. શું આપ્યા છે વિશેષણના પ્રકાર? ગુણવાચક, સંખ્યાવાચક, જથ્થાવાચક, માત્રાવાચક અને સર્વનામી વાચક. હવે ગુણવાચક વિશેષણમાં શું કીધું છે? તો કે ગુણવાચક વિશેષણમાં ગુણ દર્શાવ્યા હોય. કોઈ પણ વસ્તુ આપણે જયારે જોઈએ કોઈ પણ વસ્તુ જોઈએ છીએ તો એ વસ્તુનો ગુણ હોય છે ને જો અહીંયા બધાના ગુણ આપ્યા છે સુંદર છે, ખરાબ, ચોખ્ખું, ઊંચું, કાળું આ બધી જ વસ્તુ છે એના ગુણ દર્શાવ્યા છે. બરાબર. જાડું છે, મોટું છે, ઘરડું છે, ઠંડુ છે, તીવ્ર છે, સમજુ છે, લોભી છે. આ બધી વસ્તુ છે એ ગુણવાચક વિશેષણ છે. સંખ્યાવાચક વિશેષણ તો કે સાદી પૂર્ણ સંખ્યાવાચક. હવે સાદી પૂર્ણ એટલે શું? એમાં પણ તમને 3 ભાગ આપ્યા છે. સાદી પૂર્ણ એટલે કે સાદી સંખ્યા કે 1 હોય, 2 હોય, 50 હોય, 100 હોય. અને પાછી પૂર્ણ કે અડધી સંખ્યા નહી. બરાબર. પછી ક્રમિક સંખ્યા તો કે ક્રમિક તો તમને સમજાઈ જાય છે શબ્દ ઉપરથી જ તે ક્રમિક એટલે કે ક્રમવાર આવતું હોય એ. કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 10મું, 12મું, 11મું. બરાબર અને સંખ્યાંશ વાચક. સંખ્યાંશ વાચક એટલે કે જે સંખ્યા પૂર્ણ નથી તે. અડધી સંખ્યા છે. અડધી એટલે જો પા એટલે શું થાય કે 25 પૈસા. 25 છે પૈસા એને પા કહેવાય. શું કેવાય? પા. બરાબર. પછી અડધું તો કે 50% આપણે હોય 50% હોય તો અડધું કહીએ. પછી 25% હોય એને પા કહેવાય એટલે 25%. પોણું એટલે 75%. સવા એટલે કે દોઢ. સવા એટલે કે 1 ને 15. 1% ને 15 પૈસા. 1 રૂપિયો ને 15 પૈસા એને સવા કહેવાય. દોઢ એટલે કે 1 ને 50. બરાબર. તો આમ આપણે તમે જે છે ઈ પા અને સવા બે પોણું આ બધા શબ્દ છે. જો આ બે શબ્દ તમે વોચમાં સાંભળ્યા છે. સવા 1 થયો, પોણા 1 થયો. બરાબર. એટલે કે આ બધી વસ્તુ છે એને સંખ્યાંશ વાચક કહેવાય. હવે જથ્થાવાચક વિશેષણ. જથ્થાવાચક વિશેષણ એટલે કે બહુ, થોડું, ઘણું, ઓછું, વધારે. આ બધી વસ્તુ છે એ જથ્થામાં હોય. જો આપણે કોઈ જગ્યાએ છે એ ગાંઠિયા લેવા જઈએ તો ઈ જથ્થામાં હોઈ શકે. આપણે કઈ કોઈ પણ વસ્તુ ફરસાણની કયો કે પછી કઈ ઘર વપરાશની વસ્તુ કયો, ઘર વખરી કયો બધી વસ્તુ હંમેશા જથ્થામાં હોય. જથ્થામાં કઈ વસ્તુ હોય કે ખાંડ છે, ચોખા છે, ઘઉં છે આ બધી વસ્તુને જથ્થામાં મળી શકે. આપણે એને અનગિનત વસ્તુ કેવાય. શું કેવાય? કે એક સાથે ઘણી બધી આવે એને ગણવા બેસો ને તો ગણી જ ન શકાય પણ ગણવા બેસો તો તમારે એટલો બધો ટાઈમ જાય કે પછી તમને પોતાને કંટાળો આવે. શું થાય કે એ મેમ બધી વસ્તુ યસ બેટા. મેમ કેળા જે છે એ જથ્થા ઉપર મળે કે નંગમાં? શું બેટા? કેળા જે છે તે જથ્થા ઉપર મળે કે નંગમાં? કેળા નંગમાં હોય કારણ કે આપણે ડઝન હોય. ડઝન એટલે કે 12 એક સાથે 12 વસ્તુ. ડઝન એટલે કે 12 હોય. 12 હોય ને એક ડઝન એટલે કે 12 વસ્તુ આવે અંદર. એટલે કેળા છે ને જથ્થામાં ન કેવાય કેળા નંગમાં કેવાય. એ સંખ્યા વાચકમાં આવી જાય. આપડે એમ મેમ કહીએ 12 કેળા આપો. યસ. મેમ પણ આઉટ ઓફ ગુજરાતમાં તો જથ્થા પર મળે છે. એવી રીતના જથ્થામાં નઈ તમારે નંગ લેવું હોય
તમારે પોતાને લેવા હોય તો તમે એક સાથે એમાં શું હોય કે આપણે ઘઉંની ગુણો લઈએ એમ કેળાની આખી બોક્સ આવે બોક્સ હોય ને એટલે કે ઈ આખો જથ્થો થાય જો તમારે એને નંગમાં લેવું હોય તો તમારે જે છે એ ખરીદવા હોય તો તમે એક સાથે જથ્થામાં ખરીદો ન ખરીદો ને એટલે કેળા સંખ્યામાં પણ આવી શકે જથ્થામાં પણ આવી શકે રિટેલર જે હોય મીન્સ કે કોઈ વેપારી હોય તો એ શું કરે એ જથ્થામાં ખરીદે અને પછી આપણને સંખ્યામાં આપે છે આપણે એની પાસેથી સંખ્યામાં પરચેસ કરીએ છીએ એટલે યસ જથ્થા અને સંખ્યા બંનેમાં આવી શકે છે આપણે એક સાથે જાજુ તો પરચેસ કરવાના નથી યસ એટલે ઈ બંનેમાં આવી શકે પછી માત્રા સૂચક એટલે કે અમુક માત્રા હોય કે ઓછું છે જાજુ છે સાવ ઓછું છે તદ્દન વધારે આ બધી વસ્તુ છે એ માત્રા સૂચક કહેવાય કે એને અમુક માત્રા હોય લિક્વિડ ફોર્મ લિક્વિડ બેઝ હોય ને બધું માત્રામાં આવે તમે લિક્વિડ ફોર્મ બીકરમાં નામ બીકર તમે નામ સાંભળ્યું છે બરાબર તો બીકરમાં અમુક પોઈન્ટ્સ આપેલા હોય 100 મિલી 50 મિલી 250 મિલી એ બધી માત્રા સૂચક કહેવાય પછી છે સર્વનામિક વિશેષણ તો સર્વનામ એટલે તો તમને નાઉન્સ ઇંગ્લિશમાં નાઉન્સ ભણો છો ને આઈ મી માય વોઝ વેર એવી જ રીતના સર્વનામિક એટલે સર્વનામ મારું તારું આપણું તેનું તેમનું વગેરે બધાને શું કેવાય સર્વનામ કેવાય બરાબર તો હવે એના થોડાક અહીંયા એક્ઝામ્પલ્સ આપ્યા છે આપણી સમક્ષ કે દાદા ગરમ ચા પીવે છે હવે દાદા કેવી ચા પીવે છે તો કે ગરમ બરાબર દાદા છે એ ગરમ ચા પીવે છે દાદા કેવી ચા પીવે છે તો કે દાદા ગરમ ચા પીવે છે બરાબર તો ગરમ છે ઈ વિશેષણ થયું તો ગરમ વિશેષણ શેમાં આવી શકે આપણે શેમાં લઈ શકીએ તો કે માત્રામાં ગરમ લિક્વિડ ફોર્મ છે ગરમ વસ્તુ છે બરાબર પછી જૂઠી કીર્તિના ભૂતને ભગાડો તો જૂઠી હવે જૂઠી કીર્તિ બરાબર તો આ વિશેષણ છે એ આપણે જોયું હતું કે એના નામ એના લિંગ વચન એના વ્યવસ્થામાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય વિકારી અવિકારી પણ હજી આવશે આ ખાલી વિશેષણ છે બરાબર તો કે કેવી કીર્તિને ભગાડવાનું કીધું છે તો કે જૂઠી કે દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થનાના સંગ્રહોમાં એનું અગ્રસ્થાન છે તો કે દુનિયાના કેવા પ્રાર્થના સંગ્રહોમાં તો કે શ્રેષ્ઠ વિશેષણ એવું છે કે તમને તરત મળી જશે મિત્રનો મોટો દીકરો આવે દીકરો કેવો હતો તો કે મોટો 2-3 દિવસ મેં કોઈ ઈલાજ કર્યો નહીં કેટલા દિવસ ઈલાજ ન કર્યો તો કે 2-3 દિવસ અને કેવો એક પણ ઈલાજ નથી કર્યો તો બરાબર હવે વિકારી વિશેષણ કે અવિકારી વિશેષણ છે તે જોવાનું છે હવે મોટું આપણે જોયું તું કે મોટી વસ્તુ મોટું એ બધું શું બને તો કે વિકારી પછી સફેદ તો કે અવિકારી સુંદર ઈ પણ અવિકારી થશે ચોરસ તો એ પણ અવિકારી છે કડવી તો કડવામાંથી આપણે મીઠું કરી શકીએ ચોરસ હોય આપણે ઘર ચોરસ બનાવ્યું હોય હવે એને લંબગોળ કરવું હોય અથવા તો સ્કવેરમાં આપવું હોય રાઉન્ડ કરવું હોય તો આખું પેલા એને તોડવું પડે અને પછી એને નવો આકાર આપવો પડે પણ કડવી વસ્તુ શું છે કે કડવી વસ્તુ માંથી તરત આપણે મીઠી વસ્તુ ખાંડ નાખીએ તરત થઈ જાય એમાં આપણે ફરી વખત નવું બનાવવાની જરૂર પડે ન પડે એટલે શું છે કડવી વસ્તુ વિકારી છે કે વિકારીમાં ફેરફાર થઈ શકે પણ અવિકારીમાં ફેરફાર થઈ શકતા નથી બરાબર હવે આવે છે ક્રિયા વિશેષણ ક્રિયા વિશેષણ એટલે કે શું તો કે ક્રિયા દર્શાવવા માટે ક્રિયાના અર્થમાં વધારો થાય શું કે છે કે જે શબ્દ ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય બરાબર ક્રિયાના અર્થમાં વધારો કરતો હોય કોઈ પણ શબ્દ હોય ક્રિયાના અર્થમાં વધારો તો આપણે એમ બોલી શકીએ મમ્મી એ બૂમ પાડી પણ આપડે એમ કેવું હોય તો કે મમ્મી એ મોટેથી બૂમ પાડી તો આ મોટેથી છે એ શું કે છે કે મોટેથી ક્રિયા થતી દર્શાવે છે એટલે મોટેથી ક્રિયા થતી દર્શાવે છે તો શું કે છે કે મમ્મી એ મોટેથી બૂમ પાડી બરાબર તો મોટેથી છે એ ક્રિયા જે થતી જે બૂમ પાડવાની ક્રિયા છે એ ક્રિયામાં વધારો કર્યો શબ્દનો વધારો કર્યો શું વધારો કર્યો
મોટેથી. મોટેથી શબ્દ એક એડ થયો ને, અથવા તો આપણે આ શબ્દ છે એને રફ કરી દઈએ, બરાબર. તો ખાલી એમ લખીએ કે મમ્મી એ બૂમ પાડી, તો એ વિશેષણ છે. પણ ક્રિયા વિશેષણ શું? તો કે કઈ રીતની ક્રિયા થાય છે? તો કે મોટેથી બૂમ પાડવાની ક્રિયા થાય છે, બરાબર. તો આ મોટેથી છે બૂમ પાડવાની જે ક્રિયા થાય છે, એ શું બને છે? ક્રિયા વિશેષણ. સસલું ઝડપથી દોડે છે. તો સસલું દોડે છે એમ પણ કહી શકીએ. તો એ ખાલી વિશેષણ બને. સસલું શેની ક્રિયા કરે છે? દોડવાની. પણ કેવી ક્રિયા? કયો શબ્દ ઉમેરાય છે? તો કે ઝડપથી, ધીમેથી, વધારે ઝડપથી, આવા બધા શબ્દ આપણે ઉમેરી શકીએ. તો આ ક્રિયાના અર્થમાં વધારો કરે છે, તેથી તે ક્રિયા વિશેષણો કહેવાય. સમજાયું બેટા? યસ ઓર નો? પછી શું કે છે? ખૂબ, ઘણી, બહુ, આ બધા સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે. ત્યારે વિશેષણનું કાર્ય કરે. એ બધા વિશેષણનું કાર્ય કરી લે છે. ત્યારે પછી આપણે એમાં કોઈ વિશે બહુ ભૂખ લાગી છે, ખુબ ઊંઘ આવે છે, બરાબર. તો ત્યારે આપણે કોઈ શબ્દ ડાયરેક્ટલી ક્રિયા વિશેષણમાં ફેરવાઈ જાય છે. ભૂખ લાગી, બહુ ભૂખ લાગી છે, ખુબ ઊંઘ આવે છે, બરાબર. આમ જ્યારે ક્રિયાના અર્થમાં વધારો કરે, ત્યારે તે ક્રિયા વિશેષણનું કાર્ય કરે છે. ઇન શોર્ટ, ક્રિયા વિશેષણની ડેફિનેશન શું? કે કોઈ પણ વાક્યમાં ક્રિયાના અર્થમાં વધારો કરે, એટલે જે ક્રિયા થતી હોય પણ એ ક્રિયા માં કોઈ એક શબ્દ એડ થાય, બરાબર. ફોર એક્ઝામ્પલ, અમે રમીએ છીએ, પણ અમે રમીએ છીએ, બરાબર. તો અમે શું રમીએ છીએ? તો કે અમે ફૂટબોલ રમીએ છીએ. તો ફૂટબોલ રમવાની ક્રિયા થઈ, બરાબર. પછી આપણે એમ કહી શકીએ કે અરમાન દોડે છે. તો અરમાન દોડે છે, પણ અરમાન ખાલી અરમાન દોડે છે એ વિશેષણ છે, પણ અરમાન ઝડપથી દોડે છે, એ ક્રિયા વિશેષણ બને છે. અને ક્રિયા વિશેષણના અહીંયા પ્રકાર છે, અને એના આપણને ઉદાહરણ આપ્યા છે. જેમ વિશેષણના પ્રકાર અને ઉદાહરણ જોયા, એમ ક્રિયા વિશેષણના પ્રકાર અને તેના ઉદાહરણ આપ્યા છે. જો રીતવાચક ક્રિયા વિશેષણ. રીતવાચક ક્રિયા વિશેષણ શું છે? તો કે રીતિ. કઈ રીતથી અપનાવો છો, એની રીત કઈ છે? આપણે એમ કહીએ કે એકદમ ઝડપથી બોલે છે, ઝડપથી બોલવાની રીત થઈ. ચૂપચાપ છે, તાબડતોબ, એકાએક, આ બધા શબ્દ છે એ રીતિવાચક છે. શું કામ? તો કે આ બધા શબ્દ છે રીત અનુસાર ઉપયોગમાં આવે છે. કે પછી છે સમય વાચક. હવે સમય વાચક તો તમને ખબર હશે. સમય તો ઘણી બધી રીતના હોય છે. અત્યારે, હમણાં, તરત જ તે, હંમેશા માટે, ક્યારેય, વારંવાર, અવરનવર, આ બધા સમય વાચક ક્રિયા વિશેષણ. સ્થળ વાચક તો તમને જો અમુક અમુક તો બધા નામ ઉપરથી જ સમજાઈ જશે, બરાબર. કે સમય વાચક, સ્થળ વાચક, તો કોઈ સ્થળની વાત કરી છે. કોઈ અંદર, બહાર, ઉપર, નીચે, નજીક, પાસે, દૂર, અહીં. પછી ક્રમ વાચક. તો ક્રમ એટલે કે વારાફરતી, આગળ પાછળ, પછી, પહેલા, ત્યારબાદ. નિશ્ચય વાચક એટલે કે જે નક્કી છે ઈ. નક્કી શું હોય? તો કે જરૂર, આખરે, આવશ્યક. બધા નિશ્ચય વાચક. આપણે કંઈક નિશ્ચય કરીએ ને કે જરૂર અમે તમારા ઘરે આવશું. ખરેખર આ વાત સાચી છે. આવશ્યક એવું બધું બોલે ને, સંભાવના એટલે કદાચ, પ્રોબેબિલિટી, તમે નામ સાંભળ્યું હોય તો. આપણે કોઈને એમ કહીએ ને મે બી, આવી પણ શકું, ન પણ આવી શકું, બરાબર. તો આ ક્રિયા વિશેષણના એક્ઝામ્પલ છે. બાળકે ધીરેથી આંખ ખોલી. કેવી રીતના? ધીરેથી. ચિત્તો ઝડપથી દોડે છે, તો કે ઝડપથી સામેનું વાહન વળાંકમાંથી અચાનક નીકળ્યું, બરાબર. તો કે કેમાંથી નીકળ્યું? વળાંક લેવાની એની ક્રિયા છે. તો વળાંકમાંથી અચાનક, અચાનક છે ઈ પાછું આપણે હમણાં જોયું. નિશ્ચય છે, સંભવત છે, બરાબર. અયપ્પા થોડા ભીંજાયા, તો અયપ્પા ભીંજાયા. હું તમારે ઘેર ચોક્કસ આવીશ. ચોક્કસ છે. મારો મામા સવારે આવશે. તો સવારે સમય દર્શાવે છે આપણને. તો આ બધી જ વસ્તુ જે છે એ આપણી સમક્ષ રજૂ કરવામાં આવી. હવે વિશેષણ અને ક્રિયા વિશેષણ નો તફાવત આપણને જણાવ્યો છે.
કે કેટલાક શબ્દો છે એ આપણને તરત જ તફાવત જણાવી દે છે કે વિશેષણ અને ક્રિયા વિશેષણમાં શું વપરાય છે. તો કે બહુ, ઘણું, બહુ, ચોક્કસ ને ખૂબ જ. તો જો અમુક શબ્દ છે એ બંનેમાં આવી શકે. મારે ખુબ કામ છે. આજે અમે ખુબ રમ્યા. મારે ખુબ કામ છે એ વિશેષણ છે. કામ કેવું છે તો કે ખૂબ. આજે અમે રમ્યા એટલું બોલી શકે છે પણ એમાં ખુબ શબ્દ છે એ ક્રિયા થતી દર્શાવે છે એટલે આ ડિફરન્સ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મારે ખુબ કામ છે બરાબર અને આજે અમે રમીએ છીએ. પછી અહીં ઘણી ભીડ છે. તેઓ ઘણું રખડ્યા. બરાબર તો બધામાં શબ્દ એક આવે છે વિશેષણ ને ક્રિયા વિશેષણ તમારે ઓળખવાના છે બરાબર. પછી છે સંયોજક. હવે સંયોજક એટલે તમને એમ થશે કે સંયોજક એટલે શું? સંયોજક એટલે કે બે વાક્યોનું જોડાણ. શું છે? બે વાક્યોનું જોડાણ. સંયોજક એટલે બે વાક્યોનું જોડાણ. કે કોઈ પણ બે વાક્યોને જોડવા માટે જે શબ્દનો ઉપયોગ કરવો પડે તેને સંયોજક કહે છે. હવે સંયોજક એટલે કે જોડનાર એનું ટૂંકમાં ડેફિનેશન છે તો કે શું છે જોડનાર. બે કે તેથી વધારે વાક્યને જોડનાર શબ્દને સંયોજક કહે છે. બે કે તેથી વધારે વાક્ય કોઈ જોડે છે તેને વાક્યને સંયોજક કહે છે. એક્ઝામ્પલ આપું. રામ વનમાં જાય અને ભરતને ગાદી મળે છે. રામ વનવાસ કરવા જાય છે અને ભરત જે છે રામનો ભાઈ એને રાજગાદી મળે છે તો અનેથી વાક્ય જોડાયું. બરાબર તે મોડો ઉઠ્યો કારણ કે તે ખુબ થાકી ગયો હતો તો બે વાક્ય થયા. તે મોડો પણ ઉઠે છે તે તો થાકી પણ ગયો છે. હવે આપણે ઉદાહરણ મુજબ કેટલાક કોષ્ટક છે એને ભણવાના. હવે અહિયાં કોષ્ટકમાં શું છે? તો કે સંયોજક એનો અર્થ સંબંધ અને ઉચ્ચાર આપે છે. બરાબર. તો અને ને એ સમુચ્ય અર્થ સંબંધ છે. સમુચ્ચય એટલે શું કે વારંવાર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર કે વારંવાર એ શબ્દને આપણે વાક્યમાં લેતા હોઈએ છીએ. તો શું કે છે કે છેવટે એક મોટી બહેને પ્રાર્થના શરૂ કરી અને અમે બધાએ ગાય. બરાબર છેવટે એક મોટી બહેને પ્રાર્થના શરૂ કરી અને અમે બધાએ ગાય. તો સમુચ્ચય અને એ હંમેશ માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી કા અથવા કાં તો આ વિકલ્પાંક છે. આ શું છે? વિકલ્પાંક. એટલે આપણે એને ઓપ્શન આપીએ છીએ ને ઓપ્શનમાં પ્રશ્ન પણ હોઈ શકે છે. એક અથવામાં બીજો બરાબર તો અહિયાં પણ એક્ઝામ્પલ છે. કે તમે કાં તો જુનાગઢ પહોંચ્યો અથવા તો સાસા. ડાક્ટર થશે કે એન્જિનિયર એટલે ઓપ્શન હોય. એમાં તમે કયા સંયોજક નો ઉપયોગ કરી શકો? કા અથવા કાં તો બરાબર. પછી વિરોધવાચક એટલે આપણે વિરોધ કરતા હોઈએ. છતાં. છતાં પણ ઉલટું ને પરંતુ. તો આપડે કહીએ કે મારો નંબર આવ્યો છતાં એ મને પીરસતો નથી વિરોધ કર્યો આપણે. આપડે એમ કઈ ને કે તો સાવ ઊંધું જ બોલે છે. સંકોચ તો ન હતો પરંતુ પ્રાર્થના આવડતી જ નહોતી આપણે વિરોધ કરીએ. એટલે વિરોધવાચક. કાર્યકારણ અને પરિણાત્મક એટલે કે જેમાંથી આપણને કંક પરિણામ મળતું હોય. બરાબર એટલે અર્થાત માટે તે તો કે સાવજ નું મરણ થયું. એટલે જ તે આખા ગામે શોક પાડ્યો તો આપને પરિણામ શું મળ્યું? તો કે મરણ થવાથી ગામે શોક પાડ્યો. તેને બસ મળી નહિ એટલે તે સમય ત્યાં પહોંચી શકે. તો તે સમયસર હુકમ ન પહોંચી શક્યો. એનું શું પરિણામ આવ્યું તો કે બસ ન મળ્યો એટલે સમયસર ન પહોંચી શક્યો એટલે આ પરિણામ આપણને મળે છે. પૂરક વિગત એટલે કે એકબીજાને પૂરક હોય એકબીજાને આધારિત હોય. ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી રીતે તો સંકળાયેલા છે કે શું કે છે એવી રીતે તો સંકળાયેલા છે કે તે એક વગર તો બીજી ભાષા જાય તો
સંસ્કૃતિ પણ છે. એટલે એકબીજાને પૂરક એવો સંકળાય છે જે આ કોષ્ટકનો પરિવાર પીક પાડી મને હું તમારા ગ્રુપમાં શેર કરી દઈશ બરાબર. થોડું કટ થઈ ગયું છે ને એટલા માટે. તો એની વાત આપણે સમક્ષ અહીંયા રજૂ કરી છે કે એકબીજાને પૂરક હોય એકબીજા ઉપર ડિપેન્ડ હોય. પછી અંતરણ વાચક હવે અંતરણ વાચક એટલે શું? એમાં પણ કે સંયોજક છે. આપણે અવતરણ એટલે કે આપણે ઉભા રહી જઈએ થોડી વાર વિચારમાં મૂકી દે એવું. કે મોહને કહ્યું કે હું રામશંકર નો દીકરો છું. આપણે થોડી વાર વિચારમાં મૂકી પડી જઈએ એટલે અવતરણ કે જ્યાં આપણે થોડો સમય ઉભું રહેવું પડે. જેમ કે એટલે એક્ઝામ્પલ કે જીવનમાં કેટલીક બાબતો ખુબ ઉપયોગી નીવડે છે જેમ કે સમય છે. બરાબર પછી કારણ કે એટલે કઈક કારણ દર્શાવતું હોય બરાબર. પછી જોતો એટલે કે શરત જો તું આમ કરી દઈશ તો હું તારું આ કાર્ય કરીશ આપણે અવરનવર શરત મૂકતા હોઈએ છીએ. ભાઈબંધો સાથે ફ્રેન્ડ સાથે બરાબર. જ્યારે ત્યારે એ પણ શરતી સમય કે જયારે મારું આ કામ થઈ જશે ત્યારે હું તારું આ કામ કરીશ. તો આપડે એ સમય શરત નો સમય માંગે ને કે જયારે સમય મળશે ત્યારે તેની મુલાકાત લેવા જઈશું. જ્યાં ત્યાં તો શરતી સ્થાન કે જ્યાં ગંદકી હોય ત્યાં માંદગી હોય. જેનું તેનું શરતી વિશેષણ કે જેની ચડતી હોય તેને લોકો પૂજા કરે. બરાબર અહિયાં જો સ્વાધ્યાય આપેલો છે તમને એમાં પણ ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. બરાબર તો જો સરસ મજાનું જે છે એ અહિયાં આપણે એક્ઝામ્પલ્સ ભણ્યા છીએ